સૌથી પહેલા વાત કરીશું અશાંત ધારાની કે જ્યાં રાજ્ય સરકાર દ્વારા મોટું નોટિફિકેશન આપી દેવામાં આવ્યું છે। હવે અશાંત ધારો નહીં પણ કહેવાશે સ્પેસિફાઈડ એરિયા। કોમી તળાવવાળા વિસ્તારોમાં મિલકત વેચાણ પૂર્વે એસઆઈટી તપાસ ફરજિયાત કરવામાં આવી। કલેક્ટર આપશે આખરી મંજૂરી અને આ સાથે ગેરકાયદેસર મિલકત ટ્રાન્સફર પણ રદ થશે। 6 મહિનામાં રકમ પરત કરી મિલકતનો કબજો સોંપવો પડશે। તો સ્પેસિફાઈડ એરિયા નક્કી કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવી। સ્પેશિયલ મોનિટરિંગ એન્ડ એડવાઇઝરી કમિટીની રચના છે તે કરવામાં આવી। સંવાદદાતા હિતલ પારેખ ફોનલાઈન પર જોડાયા છે। હિતલ, જે રીતે અશાંત ધારાને લઈને રાજ્ય સરકાર દ્વારા મોટું નોટિફિકેશન આપવામાં આવ્યું છે, શું જાણકારી? જી ચોક્કસ, અશાંત ધારાને લઈને રાજ્ય સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું છે। અશાંત ધારાના બદલે હવે સ્પેસિફાઈડ એરિયા શબ્દનો ઉપયોગ કરવામાં આવશે અને નિયત અથવા વિશિષ્ટ વિસ્તાર શબ્દનો પણ ઉપયોગ થશે। સ્પેસિફિક એરિયા જાહેર કરવા બાબતે મોનિટરિંગ એન્ડ એડવાઇઝરી કમિટીની રચના કરવામાં આવશે અને મોનિટરિંગ એડવાઇઝરી કમિટી જે ભોગ બનનારને પર્સનલ એપિયરન્સ દ્વારા શબ્દો વડે ઉપયોગ કરવામાં આવશે। આ પ્રકારે એક ટેકનિકલ શબ્દો રીતે કહી શકાય એવો પ્રયત્ન આ નવા નોટિફિકેશનમાં કરવામાં આવ્યો છે। કોમી તળાવવાળા વિસ્તારો જેમાં ભવિષ્યમાં સ્થળાંતરની સંભાવના હોય ત્યાં આ વિસ્તાર તરીકે ઓળખવામાં આવશે। મિલકત વેચાણ બાબતે કલેક્ટર કક્ષાએ તપાસ થશે અને તપાસ બાદ એસઆઈટીની રચના કરવામાં આવશે। કોમી તોફાન અશાંત ભંગ તમામ મુદ્દાઓ પર તપાસ અને ત્યાર પછી જ મંજૂરી આપવામાં આવશે। ગેરકાયદેસર મિલકત ટ્રાન્સફરના કિસ્સામાં ટ્રાન્સફર મિલકત રદ કરવાનો પણ અધિકાર આપવામાં આવ્યો છે। 6 માસમાં રકમ પરત કરી મિલકતનો કબજો પરત આપવાનો રહેશે। આ પ્રકારે વિસ્તૃત નિયમો બહાર પાડવામાં આવ્યા છે। જી બિલકુલથી ધન્યવાદ હિતલ, વિગતો સાથે જોડાવા બદલ।